ગામની સીમમાં થયેલા ખૂનના ગુનાનો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત તારીખ 4/4/2026 ના રોજ મરણ જનાર 43 વર્ષીય દિલશેર ઉર્ફે રાજુ મલ્લુખાન રહેવાસી અલીગઢ ઉત્તર પ્રદેશ પોતાના મિત્રો સાથે જુગાર રમી રહ્યો હતો, જેમાં દિલશેર અને તેના મિત્રો વચ્ચે વિવાદ થયો હતો. જુગારમાં રૂપિયા હારવાના કારણે આરોપીઓએ દિલશેર ઉપર ચીટિંગની શંકા રાખી એક સાથે મળી તેની ઉપર ઢીક્કા મુક્કા બેલ્ટ અને દોરડાથી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે દિલશેરને સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. આ બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ નવસારી એલસીબીના પીઆઈ વિજય જાડેજાની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા અંદાજે 300 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજનું ઝીણવટભરી તપાસ કરી હતી. સાથે જ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની હિલચાલ ટ્રેક કરી તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ફરાર તમામ 6 આરોપીઓ મંથન રમેશભાઈ બોરાડ અને ભૌતિક શૈલેષભાઈ પ્રજાપતિ, બંને રહેવાસી વેદાંત હાઇટ્સ, ગણેશ સિસોદરા, તાલુકો જિલ્લો નવસારી, અશોક ઉર્ફે હસલો દલુભાઈ હળપતિ, રહેવાસી ગણેશ સિસોદરા, વેરાઈ ફળ્યું પાણીની ટાંકી પાસે, તાલુકો જિલ્લો નવસારી, જિગ્નેશ ઉર્ફે જીગોર રવજીભાઈ પટેલ, રહેવાસી રંગટેકરી કોળીવાડ, ગણેશ સિસોદરા, તાલુકો જિલ્લો નવસારી, પ્રતીક ઉર્ફે કાતર સંદીપભાઈ હળપતિ, રહેવાસી વેરાઈ ફળ્યું, ગણેશ સિસોદરા, તાલુકો જિલ્લો નવસારી, કેવિન મુકેશ પટેલ, રહેવાસી જસોદાનગર, ગણેશ સિસોદરા, તાલુકો જિલ્લો નવસારીને કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલ્યો હતો. હાલ તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે નવસારી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા છે. તારીખ 4/4/2026 ના રાત્રિના 11:30-12 વાગ્યાના સમયમાં મોજે ગણેશ સિસોદરા ગામની સીમના ખેતરમાં શેડા પાસે જે આરોપીઓ છે મંથન રમેશભાઈ બોરડ, ભૌતિકભાઈ શૈલેષભાઈ પ્રજાપતિ, અશોક ઉર્ફે હસલો અને જીગો રવજીભાઈ પટેલ, પ્રતીક ઉર્ફે કાતર સંદીપભાઈ હળપતિ તેમજ આજે ગુનાના કામના ફરિયાદી છે મોહમ્મદ નાયર ગુલામ મિસાલ, ઉંમર વર્ષ 65, રહે નવાયત મોહલ્લો જામા મસ્જિદ જવલ વસઈ વેસ્ટ, અને આજે મરણ જણાર છે કે જેનું નામ છે દિલશેર ઉર્ફે રાજુ નાઓ, એ ત્યાં જુગાર રમવા માટે ભેગા થયેલા હતા અને આ લોકો જુગાર રમ્યા બાદ જે આ મરણ જનાર છે તેને દિલશેર ઉર્ફે રાજુ એ ચીટિંગ કરીને પૈસા જીતી ગયો છે એવો શક વહેમ રાખીને આ જે 6 આરોપીઓ છે ઉપર બતાવેલા તે લોકોએ આ ફરિયાદી તેમજ આ જે મરણ જનાર છે તેને ગેમમાં રૂપિયા હારવાથી શક વહેમ રાખીને એકસમ થઈને તમામે સમાન ઈરાદો પાડવા માટે ગેરકાયદેસરની મંડળી રચીને ફરિયાદીને અને આ મરણ જનારને બેલ્ટ વડે અને દોરડાથી માર મારીને શરીરે ઈજા કરી અને દિલશેર ઉર્ફે રાજુનું મોત નિપજાવીને ગુનો કરેલ છે, જે બાબતે નવસારી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધવામાં આવેલ છે. તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ વિજય ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટરના હાલ કરી રહેલ છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.